મારું નામ સુમરા હનીફ સુલેમાન, ગામ ઉરીરા, પોસ્ટ ઉરીરા અને નિરોણા, તાલુકો નખત્રાણા, જિલ્લો ભુજ, કચ્છ. રસ્તા બાબતે અમે લેખિત મૌખિક કરી છે. ઉરીરા અને જે નિરોણા રસ્તો છે એ બહુ હાલત અત્યારે ખરાબ છે અને જેટલો આપણે 35 કિલોમીટર રસ્તો કાપીએ ને એમાં એટલી વાર ન લાગે એટલી આપણે આ 5 કિલોમીટરમાં વાર લાગી છે. અને વિશેષમાં અમારો માલધારી વર્ગ છે અને પોતે અમે ખેડૂત છીએ. ક્યારે પણ એમરજન્સી કે પહોંચવું હોય તો આ રસ્તાની અતિ ગંભીર હાલત છે. તો આપના માધ્યમથી અમે સરકારને જાણ કરીએ છીએ કે જેમ બને એમ રસ્તો જલ્દી બને એવી અમે આશા રાખીએ છીએ. ઓરીરામાં તમે સમજી લો કે જ્યારે આ રુદ્રમાતા જે પુલ હતો, જ્યારે જર્જિત હતો ત્યારે એ બધું સ્ટોક બંધ હતો. તે પાવર પાર્ટીના લોકો નિરોણાથી બીબર, અમરગઢ, અમૃત ફાર્મ, ખાલી આખો પાવર પાર્ટી સમજી લો ને તે અહીંયાથી જતા હતા. વિશેષમાં જ્યારે ધોરડા પ્રવાસ ચાલુ થાય છે ત્યારે ધોરડા પણ લોકો અહીંયાથી કરીને કડિયાદ્રો જાય છે અને કડિયાદ્રોથી અહીંયા પણ જાય છે. અને એ રસ્તો બહુ ઉપયોગી છે. અહીંયાથી કોડકી, આપણે ભડરી, થરાવડા, માનુકા અને ઘણા રસ્તો લાગુ પડે છે. ખાલી અમારા ગામ પૂરતો પણ સીમિત નથી. સમજી લો ને મોટો રસ્તો છે તો બધાને કામ આવે એવો રસ્તો છે. જે બની જાય તો એક સમસ્યા પૂરી થાય એમ. એ બાબતે ડેમમાં એવું છે કે અમને તો અમારો જે ગામ છે બહુ ઊંચાણમાં છે. બનતી કોશિશ તો અમારા ગામને તકલીફ ન હોય, પણ નીચાણવાળા જે વિસ્તાર છે એ થોડોક માલધારીઓ છે, ખેડૂત વર્ગ છે, એને બહુ સાવચેત રહેવું ખપે. કેમ કે અમે આમાં પહેલે તો 2 મહિના 1.5 મહિનું નીકળી જાય પછી ડેમ ઓગણે. અને હમણાં વહેલો એ માલિક રાજી થયો છે તો વહેલો ડેમ ઓગણી ગયો છે. તો એ નીચે જરાક સાવચેત રહેવું ખપે. ને એમાંય પણ જે સરપંચ છે બહુ એક્ટિવ છે. એ પણ વારામઘડી આવી રીતે બધાને જાગૃત કરે છે. એમાં ઘણા લોકોએ સોશિયલ મીડિયા થકી પણ બધાને જાણ થઈ જાય છે કે ડેમમાં શું થયું શું ન થયું એ બધી પરિસ્થિતિની પણ ખબર પડે છે. રસ્તો સમજી લો ને એ તો 2 વર્ષ થયા, 12 મહિના 2 વર્ષ એ જ હાલત છે. અમે બધાને રજૂઆત પણ કરેલી છે ને જેમ બને એમ વહેલું જલ્દી થઈ જાય તો સારું એમ. આ 5 કિલોમીટર છે. રજૂઆત તો અમે વચ્ચે કરી હતી ત્યારે ત્યારે એમ કીધું કે ભાઈ આ રસ્તો બની જશે અને રસ્તાની પૈસા પણ મંજૂર થઈ ગયા છે અને અમે વહેલી તકે અમે રસ્તો બનાવશું. અને વિશેષમાં આ ડેમ બાબતે તમે જ્યારે પ્રશ્ન પૂછ્યો તો આ ડેમની અંદર બહુ રેટાઈ ગયો છે. અત્યારે 5-5, 7-7 ફૂટ માટીના અત્યારે વચ્ચે જે ડેમનું તળિયું કહેવાય એટલી માટીના થર ચડી ગયા છે. જો આ માટીનું ખાણેતરો થાય અને વચ્ચે જે ડુંગર અને બધું નીકળી જાય, ખરાબો જે છે અંદર એ નીકળી જાય તો ડેમમાં એક પાણી સહેલો આખો આવી જાય. એ 29 ફૂટ ઉપર ઓવરફોલ થાય છે. રેટાળ એટલે જે તળિયો છે ને એ સાવ રેટાઈ ગયો છે. જો તળિયાનું છે ને એ સમજી લો ને કે ઉપર પાણી આવી ગયું છે. તળિયામાં પાણી રહે તો ઉપરનું પાણી જે આપણે 2 ફૂટ અનામત રાખીએ છીએ એ રાખવું ન પડે. તો તળિયામાં પાણી જે છે એ રહી જાય, માલ લાખ પશુઓ કે જાનવર માટે રહી જાય. નકર આ 2 ફૂટ આપણે પાણી એમાં અનામત રાખવું પડે છે.